વર્ષો જૂની રજૂઆતો બાદ પંચલાઈને મળી લોકલ નાઇટ બસની ભેટ, ગ્રામજનોમાં હર્ષોલ્લાસ। ખાનગી વાહનોના ધક્કામાંથી મુક્તિ મળતા વિદ્યાર્થીઓ નોકરિયાતોમાં ખુશીની લહેર। એસટી નિગમનો આભાર વ્યક્ત કરાયો। પારડી તાલુકાના પંચલાઈ ગામની વર્ષો જૂની રજૂઆતો અને લાંબી માંગણીનો આખરે સુખદ અંત આવ્યો છે। એસટી નિગમ દ્વારા પંચલાઈ પારડી નાનાપોંડા લોકલ નાઇટ બસ સેવા શરૂ કરવામાં આવતા મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને મોટી સગવડ મળી છે। પંચલાઈ ગામમાં નવી બસનું આગમન થતાં જ ગ્રામજનોએ ઉત્સાહભેર તેને વધાવી લીધી છે। ગામના સરપંચ નયનાબેન ચીમનભાઈ પટેલના હસ્તે બસનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે વાહન વ્યવહારની સુવિધા અનિવાર્ય હતી અને આ બસ શરૂ થવાથી પંચલાઈ સહિત આસપાસના ગામોને પણ મોટો ફાયદો થશે। આ અવસરે નયનભાઈ ઠાકોરભાઈ પટેલ, પંચાયત સભ્ય હિમાંશુભાઈ, બળવંતભાઈ તેમજ ગામના અગ્રણી ધર્મેશભાઈ, હિતેશભાઈ, નરેશભાઈ અને પાર્થ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ઉપરાંત રાબડી ગામના જિગ્નેશભાઈ અને નેવરી ગામના રાજુભાઈ તથા કેતનભાઈએ પણ આ સુવિધા માટે પૂરતો સહયોગ આપ્યો હતો। વિશેષમાં પંચલાઈ ગામના જ કંડક્ટર લતાબેન અને વૈશાલીબેન એસટી વિભાગીય કચેરી સતત ફોલોઅપ લઈને આ રૂટ શરૂ કરવામાં પાયાની મહેનત કરી હતી। આ નવી બસ સેવા શરૂ થતાં હવે ગ્રામજનો પારડી અને નાનાપોંડા જવા માટે ખાનગી વાહનો કે રિક્ષા પર નિર્ભર રહેવું નહીં પડે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે। પંચલાઈ ગ્રામ પંચાયત અને ગ્રામજનો વતી વલસાડ એસટી ડેપો મેનેજર જોશી સાહેબ તથા સતીશભાઈનો આ હકારાત્મક નિર્ણય બદલ વિશેષ આભાર વ્યક્ત કરી સમગ્ર એસટી નિગમની કામગીરીને બિરદાવી હતી।